હાય ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે બંધન કે સુરક્ષા. સો એઝ અ ગર્લ અગર હું વાત કરું તો નાનપણથી જ ફેમિલીમાં બિંગ અ ગર્લ ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ આપી દેવામાં આવે છે કે ભાઈ તારે બહુ રાતના બહાર નહીં જવાનું, બહુ ટૂંકા કપડાં નહીં પહેરવાના, બહુ વધારે પડતું અજાણ્યા લોકો સાથે મળવાનું અથવા હસવાનું ને બધું થોડું રિસ્ટ્રિક્શન રાખવાનું. તો આ બધા જ રિસ્ટ્રિક્શન્સ કે જેને આપણે કદાચ બંધન કહી શકીએ, કે એક રીતે આપણને એવું લાગે કે મને કોઈ બંધન છે કે હું આમ ન કરી શકું, મારો ભાઈ ગમે તે કરી શકે બટ હું ન કરી શકું, હું રાતના બહાર ન જઈ શકું, હું બધા જ સાથે હળી મળીને હસીને મજાક કરીને વાત ન કરી શકું, હું ગમે તેવા કપડાં ન પહેરી શકું. તો આ બધી જ વસ્તુઓને અગર એક રીતે દેખીએ તો જ્યારે આપણે નાના હોય, સમજણ ન હોય ત્યારે આપણને કદાચ એવું લાગે કે બધા બંધનો છે, કે તમારી પર બહુ બધા રિસ્ટ્રિક્શન્સ રાખવામાં આવે છે. બટ જ્યારે આપણે સમજણપૂર્વક અથવા થોડા બ્રોડર એસ્પેક્ટમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બધા જ બંધન એકચ્યુઅલ બંધન નથી, આ બધી જ સુરક્ષાની વાડ છે. કે અગર સીતાજી માટે લક્ષ્મણે એક રેખા ડ્રો કરી છે, તો દેટ રેખા વોઝ નોટ એકચ્યુઅલી બંધન, બટ એ સીતાજીના શીલની રક્ષા કરવા માટેની એક સુરક્ષા વાડ હતી. એવી રીતે અગર બિંગ અ ફિમેલ તમારા પરિવારમાંથી તમને કોઈક રિસ્ટ્રિક્શન્સ કરવામાં આવે છે, અમુક વસ્તુઓ માટે ના પાડવામાં આવે છે અને અમુક વસ્તુઓ માટે તમને રોકવામાં આવે છે, તો એ બધી જ વસ્તુઓ તમારા સારા માટે છે, તમારી સુરક્ષાના ભાગરૂપે છે. તો આજ પછી આપણે બંધનોને બંધનની રીતે નહીં પણ જો સુરક્ષાની રીતે જોઈશું ને તો આપણે પણ એમાં મતલબ એ વડીલોની વાતને કે આપણા માતા પિતાની વાતનું માન રાખવા માટે આપણા માટે પણ સરળતા થશે અને આપણે પણ આપણા પછીની પેઢી માટે એ વસ્તુ કરવા માટે સક્ષમ બનીશું. ઓકે, બાય બાય.